સ્વાગત છે તમારું દોસ્તો। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે કેટલાક લોકો ફોર્મ ભરી રહ્યા છે, પણ જોબ કાર્ડ ના હોવાને કારણે તે લોકો ઓનલાઈન ફોર્મ નથી ભરી શકતા। તો આ વિડીયોની અંદર હું તમને માહિતી આપવાનો છું કે તમે જોબ કાર્ડ કેવી રીતે બનાવી શકાય અને જોબ કાર્ડ અહીંયા કોણ બનાવી શકે છે અને પાત્રતા શું હોવી જોઈએ અને જોબ કાર્ડ બનાવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એ પણ હું તમને માહિતી આપીશ। અને જોબ કાર્ડ તમે ઓફલાઈન અને ઓનલાઈન કેવી રીતે બનાવી શકો છો એ માહિતી પણ તમને સંપૂર્ણ અહીંયા આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો શરૂ કરીએ। વાત કરીએ તો જોબ કાર્ડ બનાવી શકે છે તેની પાત્રતા વિશે તો અહીંયા અરજદાર જે અરજી કરી રહ્યો છે ગ્રામીણ વિસ્તાર માટે તે ગ્રામીણ એટલે ગામનો રહેવાસી હોવો જોઈએ, 18 વર્ષની ઉંમરનો હોવો જોઈએ કે તેથી વધુ હોવો જોઈએ અને તેની પાસે આવકનું પ્રમાણપત્ર હોવું જોઈએ। સાથે અહીંયા રોજગાર મેળવવા માટે અરજી કરવી ફરજિયાત છે। જો તમે SC ST શ્રેણીના છો તો તમે પ્રથમ પસંદગી આપવામાં આવશે। તો અહીંયા વાત કરી મેં પાત્રતા વિશે કે અહીંયા જોબ કાર્ડ કોણ બનાવી શકે છે। હવે આગળ આપણે વાત કરીએ કે જો તમે જોબ કાર્ડ બનાવવા માંગો છો તો તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ। તો સૌપ્રથમ અહીંયા વાત કરીએ ડોક્યુમેન્ટ્સ વિશે તો તમારી પાસે ઓળખ કાર્ડની અંદર આધાર કાર્ડ કે મતદાર ID કાર્ડ તમારી પાસે હોવું જોઈએ, રહેઠાણ પ્રમાણપત્ર, કૌટુંબિક આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્રની અંદર તમારી પાસે લાઇટ બિલ હશે, રેશન કાર્ડ હશે તો અહીંયા ચાલી જશે। અહીંયા સાથે કૌટુંબિક આવકનું પ્રમાણપત્ર એટલે તમારું જે અહીંયા પરિવાર છે તેની ટોટલ આવક કેટલી છે તેનું એક પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ જો તમે જોબ કાર્ડ બનાવવા માંગો છો। વાત કરીએ આગળ પાસપોર્ટ સાઇઝ ફોટો તમારી પાસે હોવો જોઈએ, બેંક ખાતાનું સ્ટેટમેન્ટ તમારી પાસે હોવું જોઈએ, જાતિ પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ અને એક મોબાઈલ નંબર તમારી પાસે હોવો જોઈએ। તો આટલા ડોક્યુમેન્ટ્સ જો તમારી પાસે છે તો તમે અહીંયા જોબ કાર્ડ બનાવી શકો છો। તો સૌપ્રથમ વાત કરીએ કે જોબ કાર્ડને ઓફલાઈન કેવી રીતે બનાવી શકાય। તો જોબ કાર્ડ જો તમે ઓફલાઈન બનાવવા માંગો છો તો તમારી જે ગામની નજીકની જે ગ્રામ પંચાયત છે તેની અંદર તમારે જવાનું હોય છે અને જ્યાંથી તમને જોબ કાર્ડ બનાવવાનું એક ફોર્મ આપવામાં આવે છે। જે ફોર્મ તમારે સંપૂર્ણ ભરીને તે ગ્રામ પંચાયતની અંદર જમા કરાવવાનું હોય છે અને ગ્રામ પંચાયતથી જ તમને જોબ કાર્ડ બનાવીને આપી દેશે। તો જો તમે અહીંયા ઓફલાઈન બનાવવા માંગો છો તો તમારા નજીકના ગ્રામ પંચાયતમાં જઈને તમે બનાવી શકો છો। હવે દોસ્તો આપણે વાત કરીશું કે જોબ કાર્ડ ઓનલાઈન કેવી રીતે બનાવી શકાય। તો અત્યારે હું તમને વાત કરું તો જોબ કાર્ડ તમે ઓનલાઈન નથી બનાવી શકતા। અત્યારે જે જોબ કાર્ડ ઓનલાઈન બનાવવાની જે સુવિધા છે એ અમુક રાજ્યોને જ આપેલી છે, જેમાં ગુજરાત રાજ્યનો સમાવેશ નથી કરવામાં આવ્યો। ગુજરાત રાજ્યની અંદરથી તમે અહીંયા ઓનલાઈન જોબ કાર્ડ નથી બનાવી શકતા। અહીંયા જમ્મુ કાશ્મીરના લોકો અને છત્તીસગઢના લોકો અહીંયા ઓનલાઈન જોબ કાર્ડ બનાવી શકે છે, પણ અમુક રાજ્યો માટે અત્યારે આ જોબ કાર્ડ ઓનલાઈન બનાવવાની જે સુવિધા છે બંધ છે। આથી થોડા સમય પહેલાં જ્યારે ઓનલાઈન જોબ કાર્ડ બનાવવામાં આવતું હતું ગુજરાતની અંદર તે ઉમંગ એપ્લિકેશનથી તમે બનાવી શકતા હતા। જેવું તમે અહીંયા પ્લે સ્ટોરમાં જઈને ઉમંગ એપ્લિકેશન ડાઉનલોડ કરશો અને ઓપન કરશો તો તમારે અહીંયા તમારા મોબાઈલ નંબર અને OTP દ્વારા અહીંયા લોગિન કરી લેવાનું છે આ એપ્લિકેશનની અંદર। જેવું તમે આ ઉમંગ એપ્લિકેશનની અંદર લોગિન કરીને આવશો તો તમને ફ્રન્ટ પેજ પર તમે જોઈ શકો છો અહીંયા રિસેન્ટલી યુઝ સર્વિસની અંદર મનરેગા લખીને એક ઓપ્શન તમને જોવા મળશે। જેવું આપણે મનરેગા ઓપ્શન પર ક્લિક કરીશું તો અહીં જોઈ શકો છો તમને બે ઓપ્શન અહીંયા જોવા મળે છે, ટ્રેક જોબ કાર્ડ સ્ટેટસ અને FAQs। તો પહેલાં અહીંયા બીજો એક ઓપ્શન અહીંયા આવતો હતો એપ્લાય જોબ કાર્ડ લઈને, જે અત્યારે બંધ છે। અત્યારે ગુજરાતની અંદર આપણે ઓનલાઈન જોબ કાર્ડ નથી બનાવી શકતા, પહેલાં બનાવી શકતા હતા પણ હમણાં થોડા ટાઈમથી આ સર્વિસ જે છે એ ગુજરાતની અંદર બંધ છે। તો અત્યારે જે જોબ કાર્ડ બનાવવાની જે સુવિધા છે એ ઓફલાઈન છે। તમે તમારા નજીકના ગ્રામ પંચાયતમાં જઈને ફોર્મ ભરીને તમે તમારું જોબ કાર્ડ બનાવી શકો છો। તો ઓનલાઈન જે સુવિધા છે એ ઉમંગ એપ્લિકેશન પર અવેલેબલ હતી પણ એ થોડા ટાઈમથી હવે બંધ છે। ગુજરાત સ્ટેટ માટે અત્યારે બંધ કરી દેવામાં આવી છે। તો દોસ્તો આ વિડીયોની અંદર મેં તમને વાત કરી કે તમે જોબ કાર્ડ કેવી રીતે બનાવી શકો છો। અત્યારે તમે ઓફલાઈન બનાવી શકો છો, ઓનલાઈન જે સુવિધા છે હમણાં બંધ છે અને જોબ કાર્ડ બનાવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે અને કોણ આ જોબ કાર્ડ બનાવી શકે છે એ તમામ માહિતી વિશે મેં તમને આ વિડીયોની અંદર વાત કરી। જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની માહિતી મેળવવા માટે। થેન્ક યુ।